નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે વાવ વિધાનસભાનું પરિણામ આવી ચૂક્યું છે અને વાવ વિધાનસભાના પરિણામની અંદર જે ત્રિપાખીયા જંગની અંદર જે જંગી બહુમતીથી જીતવાની વાતચીતો થઈ હતી એના ઉપર આસાર ઉપર હવે પાર મુકાઈ ગયો છે અને માત્ર 1300ની લીડથી ભારતીય જનતા પાર્ટી અહીંથી જીતી ગઈ છે અને સ્વરૂપજી અહીંથી વિન થયા છે. ત્યારબાદ ગુલાબસિંહ આ ઇલેક્શન હારી ગયા છે અને માવજીભાઈથી અહીંથી જેટલી આશા હતી એટલા મત નથી મળ્યા. તો મિત્રો, એવો તો શું કારણો થયા, એવું તો શું સમીકરણો રચાયા કે જે ધારણા મૂકવામાં આવી રહી હતી, જે લોકો કહી રહ્યા હતા એ પ્રમાણે અહીંયા ન થયું? શું વાવની અંદર ઠાકોરવાદ ચાલ્યો? અને ઠાકોરવાદ ચાલ્યો તો કેવી રીતે મતદાન પેટર્નને રહી અને ગેનીબેન ચાલ્યા કે ન ચાલ્યા, ચૌધરી સમાજમાં માવજીભાઈ ચાલ્યા કે શંકરભાઈ ચાલ્યા, એની બધી વિગતે વાતચીત કરવાના છે. જો વિડીયોમાં નવા આવ્યા તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો. તો મિત્રો, વિગતે વાતચીત કરવી છે તો જે વાતચીત કરીએ, આપણે કાલના એક્ઝિટ પોલ કાઢી રહ્યા હતા. રોજ આપણે એક્ઝિટ પોલ કાઢી રહ્યા હતા અને આપણે એક્ઝિટ પોલના માધ્યમથી કહ્યું હતું કે 10-12 હજારની લીડ એ ભાજપ ભાભરમાંથી લેશે અને કોંગ્રેસ એ 10 થી 15 હજારની લીડ એ વાવની અંદરથી લેશે અને સુઈ ગામમાં ખરાખરીનો જંગ હતો ને ત્યાંથી જે લીડ લેશે એ જીતી જશે. પરંતુ સુઈ ગામમાંથી પણ લીડ લીધી કોંગ્રેસે, વાવમાંથી પણ લીડ લીધી કોંગ્રેસે, તેમ છતાં કોંગ્રેસ ન જીતી શક્યું. શું કારણ રહ્યું? 16 રાઉન્ડ સુધી લગભગ 15-16 હજારે આગળ રહેવા વાળું કોંગ્રેસ હારી ગયું. મને ખુદને નવાઈ લાગી રહી છે, કારણ કે જ્યારે હું ગ્રાઉન્ડ ઉપર ફરી રહ્યો હતો ત્યારે મીઠાથી લઈ અબાળા, અસાણા જે ઠાકોર સમાજના ગામડાઓ હતા ત્યાં વાતચીત થઈ રહી હતી કે અમે ગેનીબેનની સાથે છીએ, અમે ગેનીબેનની સાથે છીએ. જે ગ્રાઉન્ડ ઉપર જે લોકો ગેનીબેનની સાથે કહી રહ્યા હતા એ લોકો ગેનીબેનની સાથે રહ્યા હોત તો શું ગુલાબસિંહ આટલા બધા મતે હારી જો? પરંતુ વિચારવાનું એ વાત નથી. વિચારવાની વાત એ છે કે શું થયું. જ્યારે ભાભર આવ્યો એટલે ઘડી ગુલાબસિંહ 17,000 મતોએ આગળ હતા. ભાભર સિટીની અંદર કદાચ 2-3 હજાર મતોએ ગુલાબસિંહ આગળ નીકળ્યા છે. પરંતુ જેમ જેમ મીઠા સીટ આવી, જેમ જેમ સણવા સીટ આવી, મીઠા સીટ અને સણવા સીટ બે એવી સીટ છે જેની અંદર ઠાકોર સમાજના 48,000 મત છે. આ જગ્યાએ બમ્પર મતદાન હોવાથી મને એવો અંદાજો હતો કે 16 રાઉન્ડ પછી એ ભાજપ આગળ થશે. પરંતુ જે રીતે ભાજપ લીડ કાપી રહ્યું હતું, 2,000, 3,000, આટલો અંદાજો મને ન હતો. આટલો મને નહીં, કોઈને પણ ન હતો. કારણ કે બધાને ક્યાંક ને ક્યાંક એવી અપેક્ષા હતી કે આ જગ્યાએથી 35%, 40% વોટ એ ગેનીબેન લઈ જવામાં સફળ રહ્યા હોય તો ભાજપ જે રીતે આગળ તો તે 1,000-1,500ની લીડથી આગળ તો, પરંતુ ભાજપ જે રીતે આગળ થઈ રહ્યું હતું, 3,000ની લીડ કાપતું હતું, 2,000ની લીડ કાપતું હતું, 5,000ની લીડ કાપતું હતું અને લગભગ 16મા રાઉન્ડથી 20મા રાઉન્ડ સુધી જતા તો ભાજપે સુપડા સાફ બોલાવી નાખ્યા અને લગભગ ગુલાબસિંહ જોડે 3,000ની લીડ વધી હતી અને એ પણ હવે કપાઈ જવાની હતી. એ ગુલાબસિંહને પણ ખબર પડી ગઈ હતી, બધાને પડી ગઈ હતી. કારણ કે જે ગણાવવાના હતા એ ઠાકોર સમાજના ગામ હતા, ઠાકોર સમાજના વોટ હતા અને ત્યારબાદ થોડી લીડ કાપતા લગભગ અંતે 1300 મતોએ સ્વરૂપજી જીતી ગયા. સ્વરૂપજી જીતી તો ગયા, પરંતુ આમાંથી શું ફેક્ટરો નીકળીને બહાર આવ્યા, આના પછી શું સમીકરણો રચાયા અને હવેની પછીની પરિસ્થિતિમાં શું સમીકરણો રચાશે, જેના વિશે આપણે થોડી વિગતે વાતચીત કરવી છે. આ સમીકરણથી એક તો ફેક્ટ થઈ ગયું કે આજ પછી ભાજપ કે કોંગ્રેસમાં કોઈ પણ જગ્યાએ ઠાકોર સમાજનો ઉમેદવાર ટિકિટ લઈને આવે એટલે કોઈ મિત્રોએ શરત પણ નહીં મારવી ને કોઈ મિત્રોએ સામે હોશિયારીમાં પણ નહીં ઉતરવું. કારણ કે ઠાકોર સમાજની જે એકતાના દર્શન આ વખતે થયા, આ મને નવાઈ લાગી રહી છે. કારણ કે હું એમના ગામડાઓમાં ફર્યો, એમના લોકો જોડે ફર્યો, એમ છતાં પણ આપણે એમના પેટમાંથી ક્યાંક વાત કઢાવવામાં નાકામયાબ રહ્યા. આપણે નાકામયાબ એ ભાભરની અંદર રહ્યા. આપણે ભાભરમાં બીજેપીની 10,000ની લીડ મૂકી હતી, જે લીડ 17-18 હજારે જતી રહી એટલે બીજેપી 7-8 હજારની અહીંથી લીડ લઈ ગઈ. એ લીડ ખાલી ને ખાલી ઠાકોર સમાજના મતોમાંથી જ લઈ ગઈ. કારણ કે ઠાકોર સમાજ જ એક એવો છે જે 48,000નો વોટ છે અહીંયા અને ઠાકોર સમાજને કળવામાં આપણે નિષ્ફળ રહ્યા. ત્યારબાદ ચૌધરી સમાજના જે મતો માવજીભાઈ તરફ ટ્રાન્સફર થવાના હતા એ ન થયા. માવજીભાઈ અહીંથી 25,000 કે 30,000 આજુબાજુ મતદાન લઈ ગયા. તો એનો અર્થ સાફ થાય છે કે ચૌધરી સમાજ એ 13 થી 14 હજાર ભારતીય જનતા પાર્ટીની હાથે રહ્યો અને એ અંદાજ આપણાને લગભગ 10,000, 11,000, 12,000 આજુબાજુ હતો. પરંતુ એ અંદાજ ક્યાંક ને ક્યાંક વધી અને 13, 14, 15 હજારે પહોંચી ગયો. તો તેમાં ક્યાંક ફેક્ટર શંકરભાઈ અને પરબતભાઈનું ચાલ્યું છે, એમાં નવાઈ નથી. હવે આજે ચૂંટણી પૂરી થઈ છે, રિઝલ્ટ આવી ગયા છે. સ્વાભાવિક છે કે જે જીત્યા છે એમનો જય જયકાર થવાનો છે. આજે અલ્પેશભાઈ ઠાકોરના વખાણ થશે, શંકર ચૌધરીના વખાણ થશે, ભાજપના વખાણ થશે અને બધાના વખાણ થવાના છે. સામે કોંગ્રેસ હારી ગયું તો ગેનીબેનની આલોચના થશે કે ગેનીબેન જેવા જોઈએ એવા સમાજની અંદર ચાલ્યા નહીં. અને એ હકીકત પણ છે. ઠાકોર સમાજની એક પેટર્ન મેં આ વખતે જોઈ
કે ઠાકોર સમાજને ગેવડો પણ નેતા કમ ના આવી જાય, ગમે એ સમાજના નેતાને પહેલું પ્રભુત્વ આપે છે. જે નેતા સમાજનો લડતો એ જ તરફ ઠાકોર સમાજનો ઝુકાવ રહે છે, જે આ વખતે સ્પષ્ટ જોવા મળ્યું. આ એકતાને કારણે જ આજે તમે જોઈ શકો છો કે ઠાકોર સમાજના કેટલા બધા ધારાસભ્યો અને કેટલા બધા લોકો એમના ચૂંટાઈને આવે છે. ગેનીબેન પણ ઠાકોર સમાજમાંથી હતા, એ જ જીતનું મેન કારણ હતું. સ્વરૂપજી પણ આજે ઠાકોર સમાજમાંથી છે, એ જ જીતનું મહેનત કારણ છે. ગુલાબસિંહે ખૂબ સારી એવી મહેનત કરી, ખૂબ મજબૂતાઈથી લડ્યા, કારણ કે 18,000ના મત હતા, તેમ છતાં પણ ગુલાબસિંહ 91,000ની મત લઈ ગયા. જેવું થયું હતું થરાદમાં કે 6,000ના મત હતા, તેમ છતાં પણ 91,000 મત લઈ ગયા અને ત્યારબાદ ગુલાબસિંહ હારી ગયા હતા. એ રીતે અહીંયા પણ ગુલાબસિંહની મહેનત એ ફળતી ન દેખાઈ અને 1300 મતે હાર્યા. એટલે ક્યાંક ને ક્યાંક આજ રાતે એમને દુઃખનો માહોલ હોઈ શકે, એમની ઊંઘ આજની રાત પૂરતી હરામ થઈ શકે છે. કારણ કે કોઈ પણ ઉમેદવાર નાની લીડે હારી જાય છે તો એને દુઃખ થતું હોય છે અને એના માટે કોઈ સહાનુભૂતિ હોતી નથી. હા, તમે મોટી લીડે હારી જાઓ, 15,000 હારી જાઓ, 10,000 હારી જાઓ, તો તમને એનો અફસોસ નથી હોતો. પરંતુ જે આ કશ્મોકશના સમીકરણો ચાલ્યા એ કળવાની અંદર ભાભરમાં મીઠા અને સણવા 2 જિલ્લા પંચાયતોની અંદર આપણે નિષ્ફળ ગયા. બીજી બધી જ જગ્યાએ આપણું આલંકન સાચું પડતું એવું લાગ્યું. પરંતુ આ જગ્યાએ જે ઠાકોર સમાજ અને ગેનીબેનનો જે ગઢ ગણાતો હતો એમાં ગેનીબેન જેવા જોવે એવા ન ચાલ્યા. માવજીભાઈએ જે શક્તિ પ્રદર્શન કર્યું ને માવજીભાઈ જે લઈને નીકળ્યા હતા એ પ્રમાણે માવજીભાઈએ ચૌધરી સમાજ અને ઇતર સમાજના મત ના લઈ શક્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે ભાજપને ફાઇટની અંદર ફાયદો પડી ગયો. સ્વરૂપજી આમ તો ક્યાંય જોરશોરથી ભાષણ કરતા ન દેખાયા, પરંતુ સ્વરૂપજીની લટાર, સ્વરૂપજીનો સ્વભાવ અને સ્વરૂપજીની છબી એકદમ સાદા અને સિમ્પલ માણસની હતી. એ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર કામ કરતી હોય એવું લાગી ગયું. ગુલાબસિંહ પણ ખૂબ સારા માણસ હતા, એના જ લીધે અમને આટલા મત મળ્યા. રજપૂત સમાજનું આટલું ઓછું મતદાન હોવાથી એવું ખૂબ સારું એવું મતદાન લઈ ગયા. આ તો ઇલેક્શન છે મિત્રો, આવતા રહેશે, જાતા રહેશે અને થતા રહેશે. મેં આપણા માટે એક્ઝિટ પોલ કર્યા, આપણે ગ્રાઉન્ડના રિપોર્ટ બનાવ્યા, બને એટલી સચોટ માહિતી આપવાનો મેં આપને ટ્રાય કર્યો. પરંતુ હું આજે આપણા મીડિયાના માધ્યમથી આપ વચ્ચે સ્વીકારું છું કે આપણે ભાભરના મામલામાં આપણે ખાલી એક જ ભાભર તાલુકાના મામલામાં આપણે થાપ ખાઈ ગયા. આપણે ભાજપની લીડ ગણતા હતા 10,000, 11,000 અને જે લીડ વધીને 17,000, 18,000 જતી રહી. અને એનું ખાલી મુખ્ય કારણ એ રહ્યું કે સણવા અને મીઠા જિલ્લા પંચાયતમાં ઠાકોર સમાજના વોટ જે આપણે વિચારતા હતા કે 35% ગેનીબેનને મળશે, એ 10% પણ ગેનીબેનને મળ્યા હોય અમને લાગતું નથી. પરંતુ ઇલેક્શન છે, સમાજનો ઉમેદવાર હોય તો બીજા લોકો વોટ નથી કરતા. આપણે કોઈને દોષી ઠરાવતા નથી. ક્યારે ક્યારે મોટા એક્ઝિટ પોલ ખોટા પડતા હોય છે, બાકી વાવની અંદર આપણે સાચા પડ્યા, સુઈગામની અંદર સાચા પડ્યા. મેં મિત્રો તમારા માટે સચોટ પ્રયત્ન કર્યો, તમે મને સાથ આપ્યો, સહકાર આપ્યો. કોઈ પણ પક્ષ જીતી જાય, જ્યારે ચૂંટણી પૂરી થાય એના પછી મીડિયા કર્મી તરીકે આપણા એમને અભિનંદન. ગુલાબસિંહ જીત્યા હોત તો એમને અભિનંદન, માવજીભાઈ જીત્યા હોત તો એમને અભિનંદન અને સ્વરૂપજી જીતી ગયા છે તો એમને પણ હું અભિનંદન આપું છું કે આપ હવે વાવની પ્રજાની સેવા કરો. એવી આશા સાથે હું દિલુ ચૌધરી આપના સાથે જોડાયેલો રહીશ, અવનવા વિડીયો પર વાતચીત કરતો રહીશ. અને મિત્રો, આજે હજી રિઝલ્ટ આવ્યું છે, હજી પણ આપણે જોઈશું કઈ જગ્યાએ શું થયું, શું ના થયું. હવે પછીના નવા રાજકારણમાં શું તફાવત આવશે, ગેનીબેનનું ભવિષ્યનું રાજકારણ શું હોઈ શકશે, શંકરભાઈ અને અલ્પેશભાઈ ઠાકોર બંને આમાં કેટલા ફાયદામંદ રહી શકે છે, એ બધી જ વિગતે વાતચીત કરશું. અને કોઈ પણ નવી માહિતી આવશે તો હું આપના સુધી અપડેટ પહોંચાડતો રહીશ. આપ સૌ મારી ચેનલમાં જોડાયા, મારી ચેનલને ખૂબ બહોળો પ્રતિસાદ આપ્યો. આ વખતે બનાસકાંઠામાં મારી ચેનલનું ખૂબ જ મોટું નામ થયું, જેનાથી મને ગુજરાતની મોટી મોટી ચેનલોએ મારી ચેનલની નોંધ લીધી અને મને એમની ડિબેટની અંદર બેસાડવા પર મજબૂત થયા. એ બદલ મારી અંદર જોડાયેલા બધી જ પાર્ટીઓની વિચારધારા ધરાવતા બધા જ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર, રામ રામ.